ગુડ આફ્ટરનૂન. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને ગૌરવ નામમાં આપ સર્વને રવિવારની પ્રેમી સલામ. પ્રભુ નામને ધન્યવાદ આપીએ. આજે 5th સન્ડે બિફોર ઈસ્ટર, લેન્ટ સિઝનમાં જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ, ત્યારે આજે યુસુફના જીવન પરથી અગત્યના સત્યો શીખવાનો પ્રયત્ન કરવા માંગીએ છીએ. તમે જ્યારે પણ ફ્રી હોવ ત્યારે ઉત્પત્તિનું પુસ્તક તેનો 37મો અધ્યાય અને ઉત્પત્તિના પુસ્તકના 45મા અધ્યાય, એ બે અધ્યાયના મનન તમે કરી શકો છો અને તેનું વાંચન તમે કરી શકો છો. યુસુફના જીવન વિશે જો આપણે જોઈએ તો યુસુફના જીવન દ્વારા મને તમને ઘણી બધી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઝલક એ દેખાય છે. યુસુફના જીવનના જે 37મા અધ્યાય બાબત લખેલી છે, તેમાં એક બહુ સ્પષ્ટ બાબત લખેલી છે કે તે પિતાનો લાડકવાયો હતો. એના પિતા એટલે કે યાકૂબ, કે જે બીજું નામ ઇઝરાયલ, એનો સૌથી વહાલો દીકરો એટલે યુસુફ હતો. અને એની માટે એ પોતાનો વાલ દાખવતા એ ખાસ એક જામો પણ સીવડાવે છે. સાથે સાથે એને વિશેષ ટ્રીટમેન્ટ મળે છે. જ્યારે એ બધામાં એ સારું બધું ચાલી રહ્યું હતું અને એના સગા ભાઈઓને એના પ્રત્યે ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે. યુસુફને સપના આવે છે કે આ બધા ભાઈઓ મારા મતલબ મને મારી આગળ નમેલા હશે, મને રિક્વેસ્ટ કરતા હશે, જે એના મોટા ભાઈઓને સસ્તું નથી. અને એ સિવાય પણ ઘણી બધી બાબતો, કેમ કે પિતાનો લાડકવાયો હતો, પિતાનો વાલો હતો, એટલે કદાચ પિતાને એ મોટા ભાઈઓની જેમ કમ્પ્લેન પણ કરતો હતો. અને ઈર્ષ્યા અને દેખાઈનો ભોગ એ યુસુફ બને છે. ઈર્ષ્યા અને દેખાઈના ભોગ શું તમે કદી બન્યા છો? ચોક્કસ એ બહુ જ ભયંકર બાબત છે. કારણ કે જે વ્યક્તિ ઈર્ષ્યા કરે અને જે વ્યક્તિ ઈર્ષ્યાનો ભોગ બને, એ બંનેને નુકસાન થાય છે. ઈર્ષ્યા કરનારને તો થાય છે, પણ જે વ્યક્તિ પ્રત્યે એ ઈર્ષ્યા ઉત્પન્ન થઈ છે, એના માટે જેનામાં ઉત્પન્ન થઈ હોય એ કોઈ પણ હદે જવા તૈયાર થઈ જતો હોય છે. અને અહીંયા ગાડી એના લોહીની સગાઈવાળા સગા ભાઈઓ એ નિર્ણય લે છે કે આપણે એને મારી નાખીએ. પછી એટલામાં મોટો ભાઈ રૂબેન કહે છે કે ના, આપણે એને મારી નહીં નાખવો, આપણે એને અધમુઓ કરીને વેચી દઈએ. અને વેચવાની સલાહ પાછો યહૂદા નામનો એક વ્યક્તિ આપે છે. અહીંયા ગાડી જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે કેવી રીતના યહૂદા એ અહીંયા ગાડી પણ વેચવાની વાત કરે છે અને નવા કરારમાં પણ વેચવાની વાત કરે છે. અહીંયા ગાડી પણ ચાંદીમાં એ આપલે થાય છે અને નવા કરારમાં પણ ચાંદીમાં એ આપલે થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પણ પિતાના લાડકવાયા હતા. અને સ્વર્ગમાંથી બે વાણી એમના જીવનકાળ દરમિયાન આવે છે. એક એમના બાપ્તિસ્મા દરમિયાન અને બીજી એ રૂપાંતરના પર્વતની ઉપર, કે જ્યારે એના માટે એવું કહેવામાં આવે છે કે આ મારો લાડકવાયો છે. અગાપેટોસ શબ્દ, બિલવેડ શબ્દનો ઉપયોગ એ ત્યાં ગાડી ઈશ્વર પિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે મને તમને કરતા દેખાય છે. અને અહીંયા ગાડી પણ યુસુફ પણ એ પોતાના પિતાનો લાડકવાયો વાલો હતો, યાકૂબનો વાલો હતો. એ યુસુફના જીવનમાં થાય છે તે એ કે એક પછી એક બદથી બદતર પરિસ્થિતિ થતી જાય છે. એક સમયે જે પિતાનો પંપાળાયેલો દીકરો હતો, પંપાળની અંદર, અને બહુ જ લાડમાં ઉછેર થયેલો હતો, પિતા એનો પડતો બોલ ઝીલતો હતો, અને બીજી જ ઘડીની અંદર એને એના લોહીની સગાઈવાળા ભાઈઓ જે છે એ ગુલામગીરીમાં વેચી દે છે. ગુલામગીરીમાં ન કેવળ વેચી દે છે, એને મારે છે. અને પિતાને જેને જુઠ્ઠું કહે છે કે જો કદાચ એ મરી ગયો છે અને આ એ જ જામો છે જે એને આપ્યો હતો અને એમાં લોહી છે. એ ખાલદીઓને વેચી દેવામાં આવે છે. અને ખાલદીઓ પછી આગળ જઈને મિસરમાં એને લઈ જાય છે અને ત્યાં પણ ફરીથી એની નીલામી થાય છે. અને એને પોર્તિફર નામનો એ જે સુબેદાર હતો, સરદાર હતો, એ ફારૂનનો સરદાર, એ એને ખરીદી લે છે. તમે જો કલ્પના કરો તો મિસરના લોકોને કનાનની ભાષા ના આવડે, જ્યાં યાકૂબ રહેતો હતો અને એનું કુટુંબ રહેતું હતું, અને કનાનના લોકોને મિસરની ભાષા ના આવડે. એટલે પ્રભુ જ્યાં આગળ યુસુફની શરૂઆત થાય છે મિસરમાં, એક એવા સ્ટેજ પર થાય છે કે જ્યારે એને કદાચ એ મિસરની ભાષા પણ નહોતી આવડતી. તમે જો ઉત્પત્તિ 39 વાંચો તો ઉત્પત્તિ 39ના શરૂઆતમાં એક ગુલામ હતો, પણ ત્યાં એવું લખ્યું હતું કે યહોવા તેની સાથે હતો. ઉત્પત્તિ 39ના અંતમાં એક અપરાધી ગુલામ હતો. કેમ? કારણ કે એના પર પણ ખોટી તહોમતો મૂકીને એની ઉપર જુલમ ગુજારવામાં આવે છે અને એને શિક્ષા આપવામાં આવે છે. એવું જ કંઈક પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે પણ થાય છે. એમના પર પણ ખોટી તહોમતો મૂકીને એમને શિક્ષા આપવામાં આવે છે. અંતત યુસુફના જીવનમાં જે બને છે તે એ, કેમ કે યહોવા તેની સાથે હતા, એ ફ્રોમ રગ્સ ટુ રિચેસ,
ની એની જર્ની મને તમને જોવા મળે છે. મિસરમાં 0 થી શરૂઆત કરી હતી અને એક પોઈન્ટ પર પ્રભુ એને એ ફારૂનના અંડરમાં પ્રાઇમ મિનિસ્ટર તરીકે એને બનાવે છે. હી બીકમ્સ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇજિપ્ત. મારા વાલાઓ, જો તમે ફિલિપી 2:5-11 વાંચો તો ત્યાં ગાડી એક વી આકાર મને તમને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ત્યાં એવું લખેલું છે કે તેણે પોતે દેવ હોઈને દેવ હોવાનું પકડી ના રાખ્યું, પણ પોતાની જાતને ખાલી કર્યો, માણસનું રૂપ ધારણ કર્યું. ન કેવળ એટલું જ, પણ એનાથી સહેજ આગળ વધતા ગુલામ બની ગયો. અને જ્યારે તે ગુલામ બની જાય છે ત્યારે પછી એવું લખ્યું છે કે તે મરણને આધીન થયો અને વધસ્તંભ પરના મરણને આધીન થયો. ધેટ વોઝ ધ લોએસ્ટ પોઈન્ટ, ધ ડેથ ઓન ક્રોસ. અને ત્યારબાદ જે થાય છે તે એ કે પછી પ્રભુએ એને એક્ઝોલ્ટ કરે છે અને એક્ઝોલ્ટ કર્યા બાદ એને એવું નામ આપવામાં આવે છે જેની આગળ દરેક ઘૂંટણો નમે છે અને દરેક જીભ કબૂલ કરે છે. શું? કે ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ એ જ પ્રભુ છે. યુસુફ, મારા વાલાઓ, આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ઇશારો કરે છે, કારણ કે એ યુસુફ પણ એ સંપૂર્ણ વ્યક્તિત્વ તરીકે આપણી આગળ મૂકવામાં આવે છે, પણ યુસુફનું પણ મરણ થાય છે. યુસુફ મરી જાય છે, પછી એક ફારૂન આવે છે જે યુસુફને ઓળખતો નહોતો, અને પછી એના કારણે અંતત શું થાય છે? આખી ઇઝરાયલ પ્રજાએ 400 થી 420 વર્ષની ગુલામગીરી ભોગવવી પડે છે, મારા વાલાઓ. હા, એ જ ભાઈઓ કે જેણે એને ગુલામીમાં વેચી દીધા હતા, પ્રભુ યુસુફ જે છે એ ભાઈઓને માફ કરે છે. એ ભાઈઓને ન કેવળ માફ કરે છે, પણ એ લોકોને રિલોકેટ કરીને એ લોકોને રીસેટલ કરે છે, રીએસ્ટાબ્લિશ કરે છે. મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હું અને તમે પણ રીસેટલ અને રીએસ્ટાબ્લિશ થઈએ છીએ, પણ અંતત આપણે ફરી ગુલામગીરીમાં નથી જતા. આપણે પિતાની સાથેના જીવનમાં આપણે આગળ વધીએ છીએ. પિતાની સાથેનું જીવન જે અનંતકાળિક જીવન છે, પિતાની સાથેનું જીવન જે પિતાના પ્રેમનું જીવન છે, અને ધેટ ઇઝ ધ બેસ્ટ ધેટ કેન હેપન ટુ અસ. અને એટલા માટે જ યુસુફ પણ કહે છે કે હું નહીં, આગળ એક આવે છે, એન્ડ ધેટ ઇઝ જીસસ ક્રાઇસ્ટ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. આ લેન્ટના દિવસોની અંદર જ્યારે આપણે આગળ વધી રહ્યા છે, ત્યારે આવો આપણે ઈસુ તરફ જોવાનું ચૂકી ના જઈએ. ઈસુના જેવું જીવવાનું ચૂકી ના જઈએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું જીવવાથી જ, મારા વાલાઓ, આપણે પિતાની સાથે પુનઃસ્થાપિત થઈ શકીએ છીએ. આપણા સંબંધો પુનઃસ્થાપિત થઈ શકે છે. એ માણસ સાથેના આપણા સંબંધો પુનઃસ્થાપિત થઈ શકે છે. ઈશ્વર સાથેના આપણા સંબંધો પુનઃસ્થાપિત થઈ શકે છે. અને આ બધા વડે, મારા વાલાઓ, હું અને તમે નવી સૃષ્ટિ, નવું આકાશ, એના ભાગીદાર અને એના નાગરિકો બની શકીએ છીએ. પ્રભુના રાજ્યના આપણે સદાકાળિક નાગરિક બની શકીએ છીએ. લેટ અસ લુક અનટુ જીસસ. આપણે ઈસુ તરફ જોઈએ અને એ પ્રમાણેનું જીવન જીવવાનો પ્રયત્ન કરતા રહીએ. પ્રભુ આપ સર્વને વિશેષ આશીષ આપો. આમેન.